હું તો આજથી 21 વર્ષ પહેલાની વાત તમને કરવા માંગુ છું. 21 વર્ષ પહેલા અમે 11 સમૂહ લગ્નનું આયોજન કર્યું. કંકોત્રીઓ છપાઈ ગઈ. તેમાંથી 10 લોકોએ આવીને મને ના પાડી કે અમે સમૂહ લગ્નમાં જોડાવાના નથી. પછી અમે એક નાના ભાઈ એમાં જોડાના હતા, એટલે અમે પણ મુલતવી રાખ્યા. ત્યાર પછી હું તમને વાત કરું કે આ પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો. કંઈક કરવું છે તો કંઈક જોડાવવું પડશે. જ્ઞાતિનું કોઈ સંગઠન હતું નહીં. જ્ઞાતિ માટે ચિંતાનો વિષય હતો કે જે જમીનો હતી 100 વીઘા 200 વીઘા 150 વીઘા જમીનોના ટુકડા થઈ ગયા. આજે કોઈ 20 વીઘાનો ખેડૂત છે એને મોટો ખેડૂત કહી શકાય. બાપ દાદાઓની જમીનો હતી, આ સિવાય કોઈ જમીનો લીધી નથી. માત્ર જો કોઈ ટેકો મળ્યો હોય તો હીરાના ધંધાનો ટેકો મળ્યો છે. અને થોડા ઘણા જે શિક્ષણ પામ્યા નોકરીમાં ગયા એવા લોકો થોડા પ્રગતિ થયા છે, પરંતુ જોઈએ બીજા સમાજની દ્રષ્ટિએ આપણી કોઈ પ્રગતિ થઈ નથી. આપણા જે રિવાજો હતા અને દૂર કરવા આ કોઈ એકલ સકલનું કોઈ કામ નથી. આના માટે સમગ્ર સમાજના ભાઈઓ અને બહેનોએ સાથ સહકાર નહીં આપે તો હજુ પણ સુધારો કરવો ઘણું અશક્ય છે. ત્યારે 1991માં મુંબઈથી એક મારું રથ આવ્યું અને સુણબાગમાં બેઠું. એટલે સમાજની કંઈક ચિંતા કરવા માટે આવ્યા છે એવી વાત સાંભળીને અમે લોકો અહીંથી બધા ગયા. જવું નહોતું, પણ સમાજનું કોઈ સંગઠન નહોતું. અમે એક સામાન્ય માણસના છોકરા હતા, અમારી કોઈ વાત માનવા તૈયાર નહોતું. જે લોકો આવતા હતા શ્રીમંત લોકો ને ધનાઢ્ય લોકો હતા, એમના મોઢામાંથી જે શબ્દો નીકળે એ તો જાણે ગીતાનો શ્લોક ગણાય એમ માની લોકો એને માનતા. ઘણી બધી ચર્ચાઓ થઈ. ચર્ચાઓમાં એક વાત બચુભાઈ મેઘાભાઈના શબ્દોથી વાત જાહેર થઈ કે આ સમાજમાં સમૂહ લગ્ન કરવામાં આવે તો 1 લાખ રૂપિયા આપવામાં આવશે. એક ચિંતા હતી કે સમાજ માટે કંઈક કરવું. બીજા અહીંયા તો કોઈ હાજર રહેવા વાળા હતા, કોઈ આપે ના આપે એ તો જુદી વાત હતી, પણ કે ભાઈ મુંબઈથી 1 લાખ રૂપિયા મળે છે એટલે કામની એક શરૂઆત ટેવવું પડે. એટલે એમાં પણ અમારે ચર્ચાઓ થઈ. એટલે મારું રાજપૂતને નામે શરૂ પણ મેં કરાવ્યું. કોઈની બીજી તાકાત નહોતી, પણ કરવાનું કામ હતું આપણે સમાજ માટે. મને રજીસ્ટ્રેશન કરવા માટે પણ ઘણા કહેવામાં આવ્યું. આ જમીન લીધી ત્યારે પણ મને ઉલ્લેખ કર્યો. મેં એમાં ઉલ્લેખ નથી કર્યો. મેં એમાં માત્ર લખ્યું છે કે જ્ઞાતિના વિકાસ માટે. ગાય બકરીનું કે ભેંસનું દૂધ વેચવા જવાય, પણ માનું દૂધ વેચવા ન જવાય. મારે એવા લોકોને જાહેરમાં ટાવર ચોકમાં બોલાવીને કેવું છે કે તમારા જન્મ સર્ટિફિકેટના નિશાના દાખલા જે લઈને આવો, જો એમાં રક્ષણ લખન તમારે રક્ષણ થઈ જાય. તમે તમામ ખાતેદારના દીકરાઓ છો. તેની ખોપડીઓમાં ખાતામાં કોઈ જગ્યાએ રક્ષણ લખેલા હોય તો અહીંયા કચ્છના અને સમાજના બધા લોકોને ઉનાના ટાવર ચોકમાં આવીને કેવું છે કે અમારે ભાઈ રક્ષણ થઈ જવું છે. તમને ભગવાને જે તમારે જે ખબર થાય ને આપણે કોઈ એવી ચિંતા પણ કરવાની જરૂરિયાત નથી કે આપણે કઈ એ લોકો પાસે કોઈ બીજા માણસો એને કોઈ દીકરા દીકરીઓને અહીંયા પરણાવવાના નથી. આપણે જ એને દીકરીઓ આપવાની છે. એ લોકોને દીકરીઓ ક્યાં પરણાવતો એ મને ખબર નથી. તમને કોઈને ખબર હોય તો તમે જાણી લેજો, પૂછી લેજો. સમાજની ચિંતા કરવી હોય તો સમાજ માટે તમારે કંઈક કરવું પડશે. સમાજની વચ્ચે જઈને બેસવું પડશે. કોઈ વસ્તુ ક્યાંય જવાથી કંઈક થઈ જવાતું નથી. હમણાં 10મી તારીખે પ્રભાસ પાટણ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું. એમાંથી 2-3 જુવાન છોકરાઓ મારી પાસે વારંવાર આવ્યા. મને કે લક્ષ્મણદાદા તમે એમાં કેમ ન દેખાણા? અમે તો કૃષિ મેળામાં ગયા હતા. પણ મેં કહ્યું ભાઈ ગયા હોય તો સારું. પાછો બીજો એક છોકરો બેઠો મને કે અમે ગયા હતા તમે ન દેખાણા? મેં કીધું કામ હતું એટલે ન આવી શક્યો. ગયા એ સારું મેં કીધું. એટલે કોઈ ક્યાંય મિટિંગમાં જાઓ એટલે કઈ તમે જ્ઞાતિ બની જાઓ. અહીંયા બોર્ડ માર્યું મારું કુંભાર રાજપૂત મારું કુંભાર સમાજ બધા લોકોને આપણે નિમંત્રણ આપ્યું. તમારા સંબંધી તમે નિમંત્રણ આપ્યું હશે. પણ એક કુટુંબ એવું છે આપણું કે એને ઓટોમેટિક ખબર પડી જાય કે બુધવારે કોલેજની અંદર કુંભાર સમાજના સમૂહ લગ્ન છે, એમાં આપણે થાળી વાટકા લઈને જવાનું છે. એ આપણા સંબંધી હોય કે શું હોય એ તો આવે એમને. એટલે એનાથી કોઈ ઈ કુંભાર નથી રહે તો જે કોમ હોય એ જ રહે. એટલે ઘણી બધી વાતો છે. જેટલી બને એટલી બધા લોકો એ ચિંતા પણ કરવાની છે. જે ગોવિંદભાઈએ પ્રકાશભાઈએ ઘણી વેદના કરી છે. 59 વર્ષ હમણાં પૂરા થાય, 60મા વર્ષમાં બેહવાનું છે. નાનપણથી જ તમારી વચ્ચે રહીને સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે કાયમી સતત 24 કલાક નહીં પણ 20 કલાક સુધી સતત કામ કરું છું. મારી આર્થિક પરિસ્થિતિ કેવી છે નથી સારી થઈ તો એ હું દોષિત છું, તમે કોઈ દોષિત નથી. આવું કોઈ ન કરે. નહીતર પેલા જે સારો માણસ કોને કહેવાય કે પોતે પોતાના પરિવારનું સારું કરે ને બીજાનું કરે એ માણસ જ સારો કહેવાય. હવે પોતાનું ન કરે એટલે કદાચ બીજાનું કરે તો એને કોઈ બધી સારી વાત એની કોઈ ન કરે. પણ છતાં હવે કઈ હું 60 વર્ષ પછી કઈ બીજું વિશેષ નહીં કરી શકું. એ હોય પણ જ્યાં સુધી આ શરીરમાં એક લોહીનું બુંદ હશે ત્યાં સુધી આ મારું કુંભારના સમાજ માટે કામ કરવાની મારી ખાતરી છે. હું તો આજથી 21 વર્ષ પહેલાની વાત તમને કરવા માંગુ છું. 21 વર્ષ પહેલા